ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો હું ને મામા બે નીકળી ગયા છે એ ગામમાં, કારણ કે ફોર વ્હીલ મૂકી હતી સર રિપેર થઈ ગઈ. તો આમ બે નીકળી ગયા છે જોવા, જોઈએ છે કેવું કામકાજ કર્યું છે. તો કામકાજમાં તો બધું ઓકે છે. એનું કારણ છે આપણે જાણીતા મિત્ર પાસે ગેરેજમાં મૂકી હતી, તો ફોર વ્હીલ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો જોવો અમે બે જઈએ છીએ હવે ઘરે ફોર વ્હીલ લઈને, મળીએ પછી. આપણે જુનાગઢ થી આવ્યા ને આવીને જમીને બેઠા હતા તો કાકા નો ફોન આવ્યો કે વાડીએ ઓપનર મૂકવા જવાનું છે, તુવેર કાઢવાની છે. તો જો હું નીકળી ગયો ઓપનર જોડાવા, ભેગા પાવાના પાસે પટેલ લાઈટ કરજો મિત્રો. હવે જાય ગાડીએ ઓપનર જોડવા. જોવો તમે ઓપનર જોડી અને મળીએ તમને. જોવો અમારા ત્યાં બધા ખેતરો ખાલી થઈ ગયા, તુવેર કપા ને બધું ઉપડી ગયું છે. હા આપણું ટ્રેક્ટર 241. જો મામાદેવ નું મંદિર છે. ટ્રેક્ટર તો એકલું હાલ્યું જાય. કમેન્ટમાં લખ નાખજો બધા જય મામાદેવ. મામાદેવ નું મંદિર જો અહીંયા છે. ગોલ્ડ સોનું હે ને આ મંદિર. પડાવી લીધું છે અને અમે નીકળી ગયા. જોવો મકાઈ, અમે જઈએ છીએ ટ્રેક્ટર લઈને ગામમાં. જોવો તમારી ઓપને. ચાલો હવે ગામમાં જઈને મળીએ. જોવો મિત્રો અહીંયા રોડ બને છે, નવો સિમેન્ટ રોડ આપણા ઘર પાસે બનવાનો છે. મળી ચાલો પછી. ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મોગલ. આજે આપણું ગુડ મોર્નિંગ થયું છે ઉપલેટામાં, કારણ કે એનું કે આપણે જઈએ છીએ જાનમાં. આપણા કુટુંબમાં એક છોકરાના લગ્ન છે, ભાઈના લગ્ન છે, જાય છે જાનમાં. આજો બધા કોટ પહેર્યા વગરના સલમાન ખાન થાય છે ને આપણે કેટલી ભાઈ આપણે અને જો કામ હાલે છે રોડનું, ગટરનું. અમે જઈએ છીએ. હાલો મિત્રો, મળ્યા પછી. આપણા લગ્ન માંથી નીકળી ગયા છે, હવે જઈએ છીએ સીધા આપણા કામમાં જઈએ. ઓલા બે જો વાહન આવે ત્યારે નીકળી ગયા સીધા આપણે જઈએ છીએ ઓન ધ વે રોડ ઉપર. ઇલાકા જઈને મળીએ. ભાઈ ક્યારે કઈ આપણે આવી ગયા નીલાખા. જોવો આ હે નીલાખા ગામ. આ હે ગામના બાદરમાં નદી તો અટાણા હાવ ખાલી થઈ ગઈ છે. જો ક્યાંક પાણીના ખાડા ભર્યા હતા. નીલાખા ગામમાં રોડ તો જો મસ્ત થઈ ગયો. હવે રોડ તો કોરે નતો વાયલો થઈ ગયો. અહીંયા પાછું થોડુંક પાણી થયું. તો જાજુ બધું પાણી છે. ખાવીને આપણે આવી ગયા મંદિરે. હાવલો કાઢે છે બૂટ, આપણે કાઢ નાખીએ હવે અંદર મંદિરે જઈ. જો આ માતાજી નું મંદિર છે. ભાઈ ખોલે છે તાળું મંદિર. માતાજી નું મંદિર. હાલો દર્શન કરી લઈએ હવે આપણે. મિત્રો આપણે લીલા ખાને અરવિદા કઈ નીકળી ગયા છે. કઈ ને ભાવ તો કે છે આપણે તો ટ્રેક્ટર જાય
હાલો હવે ત્યાં જાય ગધેથર. નદીમાં તો ફોટા પાડવા જાઉં છું પણ એમાં એવું હતું ત્યાં કે હરખું ઉતરાય એવું હતું નહીં, કઈ સારું હતું નહીં, તડકો હતો તે ફોટા સારા આવે નહીં. ત્યાં પછી કેન્સલ થઈ જવાનું. હવે જાય છીએ ગધેથર. ત્યાં અહીંયા બોર્ડ અહીંથી આમ જવાનું છે રસ્તો. આમ તો એ થઈ ગયા છે ગધેથર બાજુ. ઢીલા ખાને કઈ દીધું છે ત્યાં. આમ તો હવે જવા દે. ગધેથર જતા હતા ને રસ્તામાં ઈ તો પાછી એક નદી આવી ગઈ છે જો આ તો આખી ભરેલી છે. આ તો ઓલી જ નદી છે આ તો ખાલી છે ને અહીંયા ભરી છે આપણે નીલાખા જોઈ તો એ નદી આ ઈ જ છે ને એલા ભાવલા નીલાકા શેપ તૂટી ગયો હે ને એટલે ભરી આ ખાલી ને અહીંયા ભરી ડાકોતર વાળો શેપ પાછો મિત્રો જોવો તમે ગધેથર નું મંદિર આવી ગયું છે. અમે પહોંચી ગયા મંદિરે. તમે જોઈ શકો છો આ છે મંદિર. આ હે મંદિર જોવો તમે માતાજીનું. આવું કઈ છે મંદિર. એમ તો બોલ્યો હે મિત્રો આપણે મંદિરે દર્શન કરી લીધા. ત્યાં તો ફોટો વિડીયોની બનાવી છે. જોવો મંદિરની પાછળ કંઈક આવો વ્યૂ છે. આ હે ડેમ. ત્યાં આપણે આગળ જાવું અને અહીંયા જો આ બધા ફોટો શૂટિંગ કરે છે. આપણને ફોટાનો કઈ શોખ છે નહીં એવો ખાસ. આને એકને હે જ્યાં જોવે ત્યાં ફોટો ફોટો ફોટો. શું હાલે ભાવલા? એ ભાવલા બેટા રોમ રોમ. ભાઈ સાડિયાને મોરે મોરો આવી જાજો તમે તમારે મોરે મોરો આવવાનું કે શું કરું? વયો જાવ મોરે મોરો કે ચશ્મા લગાવવાનું મારે તમારું વ્લોગ ઉતાર ચાલુ જ છે. કોમેન્ટ કરજો તો જરી કે કેવો લાગે. અને આની સામે આપણે મોરે મોરો જવાનું છે. મોરે મોરો જવાનું કે છે. કોઈ ખરાબ કોમેન્ટ કરી ને મારા વિશે કોઈ ખરાબ કોમેન્ટ કરી છે ને કોઈ સારી કોમેન્ટ ન કરતા. તો ખબર નહીં કોઈ સારી કોમેન્ટ જ ન કરતા. કોમેન્ટ જ ન કરતા કોઈ. મિત્રો જો જો આગળ રાટલો દાંત કાઢશો. રાટલા એ રાટલા જો શરમાઈ ગયો મિત્રો જો. રાટલા દાંત આવ્યા છે જો નકરા પીરા દાંત જ દેખાતા કોઈ તો હોય એવા દેખાય પીરા દાંત. જો એનું માથું જો આડે દી મિત્રો છે ને કલર નાખીને ફરતો હોય માથામાં. અને જાનમાં આવ્યો ને તો હવે ધોરા વાળા આવ્યો જો. મારે ક્યાં ક્યાં ક્યાંય પૈણમાં પરિણામ હગાઈ કરવા જાવી. મારી હગાઈ તો થઈ ગઈ હવે. મારે કરવાની એ ભાઈ તો હે શું કરવું તારે? મારો ફોટો પાડવાનો શું કરવું? ફોટો પાડવો રાજનો પાવન તું અહીં બેસવા જ આવ્યો કે બીજું કઈ કરવા આવ્યો? હે તો બીજું તો ઠીક. તાર દાઢી કા નથી ઉગતી? અલા આમ જોતો ઊંચું ઊંચું જોતો જો. હવે નથી કઈ ગયું વાલવાનું ભોયરું જો. પૂરા હજી એકાદો ભાઈ, હજી એકાદો. લાઈવ ફોન ઉપર આ સાઈડ ઉપર લે આઈફોન કાને રાખું લે. હાલો મિત્રો જરીક હું આને ફોટો પાડવા દઉં છું. લાઈવ મિત્રો આ છે મંદિરનો બહારનો રસ્તો અને અમે હવે જઈએ છીએ ડેમ જોવા. જો તો ખરી મિત્રો કેવો મસ્ત ગેટ બનાવ્યો. ટુ વ્હીલ પાર્કિંગ વિભાગ અહીંયા છે. ચડી હતી ડેમ ના પારે આગળ આવશે ડેમ. જોજો તમે જોઈ લ્યો. આગળ થઈ જાય મોરે મોરે રહી ગયા મિત્રો. આ છે ડેમ. કેવડો છે મિત્રો ડેમ. પાવલા ઊંડો કેટલો પૈસા? સાહેબ ગામ ડૂબી ગયા એટલું હા બહુ ઊંડો છે બહુ ઊંડો છે. નાવા પડ તો ખબર પડે ના મને તરતા નથી આવતું. નકર તો આપણે પડત અમે એકવાર નાયા હતા આવડે રસ્તા અવડો થાક દીકું રહેવા છે. આજુબાજુ નાયા હતા ગાય નું બોલ ક્યાં પોઈન્ટ હોય આપડે બોલવાનો કાંઈ નથી પાન point પાછું હોય. હોય. ના હવે હું તો દેવો દેવાય જ ભાઈને. જો મિત્રો આ સીડી છે મંદિરેથી હાલીને આવવું હોય તો. આટી આ વાત હેડે- નાખમાં. હેલીપેડ આટી વાત બોલો હંસ નાખમાં. બતાય હંસ બતાય જો પાણીમાં તરે ઓલું બતાય તો પડી જ ગયા હવે ગાયરું બોલો ને એટલે હું દેવાય જ ભાઈને કહી દઈ હું તો આ મને ગાયરું બોલે પછી સીધા મોરે મોરો આવતો. તો તમે તમારી તૈયારી રહેજો તમારે જો અહીંયા દેવાજભાઈ ઉતરશે હેલિકોપ્ટર લઈને. જો અહીંયા
ચાલો મિત્રો મળીએ પછી હવે. મિત્રો આપણે સીડી ઉતરી છે ડેમની. આ છે ડેમના દરવાજા, બંધ રાખ્યા છે. તો જો અહીંથી વધારે એટલું ન જવાય, આમાં બીક લાગે, પડી કરી જાય તો પાછા ક્યાં ના ક્યાં નીકળી. કે ભાવલા આમાં ઉતરાય કે ન ઉતરાય? જીવના જોખમે ઉતરાય. જોખમ નથી લેવો આપણે. જો અહીંયા સીડી છે પણ અહીંથી આપણે ઉતરવું નથી. ક્યાંય ના રહી મારા કલેજા. જો ભૂરાભાઈ જઈ ગયો. ઉમલભાઈ જો જાય. હા, ભેંસો નાઈ રહી છે. જો આ જૂની વાવ છે, જો એ તો ભાંગી ગઈ હાવ. હું તો જો એવા એ મિત્રો આપણે નીકળી ગયા હવે ડેમેથી ઉપર ચડી છે અને હવે જાય ઉપલેટા. લગભગ તો ક્યાંય ઊભા નહીં રહી. ત્યાં હવે ગોગલ્સ જોવાના છે. બાડીઓ જોઈ ગોથા મારતો મારતો જાય. સારું હાલો. પાણીપુરી જઈએ ઉમલભાઈ. આ રસ્તા ઉપરથી આપણે જવાનું છે. પુલ પડશે તો નહીં ને મિત્રો, બીજું તો ઠીક. આપણે ડેમેથી બધા બધા ડેમે હવે આપણે પોતાથી ઉપલેટા. જો ઉપલેટામાં જઈએ છીએ હવે અંદર. જોઈએ હવે કેટલી કડી રહે અને ક્યારે નીકળી પછી ઘર સાઈડ. હવે એકચ્યુઅલી તડકો બહુ છે ને, મને તડકો લાગે છે. બધે સફર કરી આવીને આવી ગયા હવે વડોદર. જો તમે વડોદરમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી. હવે તો મિત્રો એવો થાય કોડો લાગ્યો ને એવો તડકો લાગ્યો કે હમણાં ઘરે જઈને એસી ચાલુ કરી દેવી છે. તમારા ઘરે એસી પછી ઉઈ જાવ. એસી નાખવું ભાઈ કેટલા ટનનું છે? 2 ટનનું છે, પેલા 1.5 ટનનું છે. 1.5 ટનનું. હા, 10 વર્ષ ત્યાં નાખ્યું. ટાટું ટાટું થાય કે ના થાય? પૂરું ચાટું થઈ ગયું. ચાલો આજ તો હું ભાઈ ભૂરાભાઈ ની ઘરે જ જાઉં છું. આવી જાવ. આ તડકો યાર હવે સવાર નથી થતો. ઓહો મિત્રો, અહીંયા તો પાણી આવી ગયું. હમણાં કેનાલ લાવે છે ને ત્યાં કાઢીઓ પડી ગયો છે. તો મિત્રો આપણે લગ્નમાંથી આવીને તો સુઈ ગયા હતા, તમને કીધું હતું. અને ઉઠીને નાહી ધોઈને આવ્યા ભાવલાની વાડીએ. તુવેર વઢાય છે, ભાઈ દાંતેડા સજાવે છે. જો શું ઘટે? આમાં ક્યાંક પડ્યું છે, જો ને મજૂર મૂકીને વયા ગયા. હા યા બુજા. આપણે તુવેર વઢાય છે. મારી ગાડી કા બતાવી છે? હા યા બુજા. ગાડી નહીં બતાવવાની હોય એમાં. હે? ગાડી વ્લોગમાં નહીં બતાવવાની. ઈ તો આવે હો ભાઈ. એ ગાડી પછી તને ખબર છે? હા એ નહીં બતાવવાની. આપણે તુવેર વઢાઈ ગઈ છે. કાલે આપણી વાડીએ જવું હાટો મારવા. ત્યાં બતાવી તમને હું હોય. મારા વાડીએ હું કોક દીક જ જાઉં. હા, આવવાની વાડીએ જ જાઉં. મારી વાડીએ તો હું કંઈક જ જાઉં.